અધ્યાય 6 શ્લોક 15 આમ હંમેશા મનને સંતુલિત રાખીને યોગી પોતાના મનને નિયંત્રિત કરીને મારામાં રહેલી શાંતિ પ્રાપ્ત કરે છે, જે સંપૂર્ણ મુક્તિમાં પરિણમે છે. આ શ્લોકમાં ભગવાન ધ્યાનનો અંતિમ તબક્કો જાહેર કરે છે. સંપૂર્ણ શારીરિક સંતુલન, માનસિક સ્થિરતા અને પરિણામે બૌદ્ધિક સ્વ ઉપયોગ પછી ભગવાન કહે છે કે જ્યારે ઉપરોક્ત બધી વિગતો વ્યક્તિ દ્વારા નક્કી કરવામાં આવે ત્યારે તે તેના શારીરિક અને સૂક્ષ્મ જીવનમાં સ્થિર વ્યક્તિ બને છે. આ શ્લોક કહે છે કે જ્યારે ધ્યાન કરનાર પોતાના મનને નિયંત્રિત કરે છે અને સદા પોતાના મનને ઇન્દ્રિય આંદોલનથી દૂર રાખે છે, ત્યારે તે સરળતાથી અને ચોક્કસપણે પરમ સુધી પહોંચે છે. સદા શબ્દનો અર્થ એ નથી કે સાધકે તેના ઘર અને આસપાસના વિશ્વ પ્રત્યેની તેની બધી ફરજોને અવગણીને જીવવું જોઈએ. આ શબ્દનો અર્થ એ છે કે ધ્યાન દરમિયાન સતત આંતરિક મૌનનો સમયગાળો વ્યક્તિ અનંત શાંતિનો અનુભવ કરે છે, જે શાંતિ આત્મામાં રહે છે. ભગવાન કહે છે કે ધ્યાન કરનાર એ શાંતિ સુધી પહોંચે છે, જે મારા પોતાનો સ્વભાવ છે. આગળ ભગવાન શ્લોકનો અંત એમ કહીને કરે છે કે જે શાંતિ આખરે પરમ મુક્તિનો અનુભવ આપે છે, તે ધ્યાનની પૂર્ણતાનો છેલ્લો તબક્કો છે. આ તબક્કો દ્વૈત અને સાપેક્ષતાના આ જગતને પાર કરીને સંપૂર્ણ આધ્યાત્મિક અનુભૂતિ આપે છે. તે પોતાના સ્વસ્થિતિમાં જાગૃત થાય છે. આ તબક્કે ધ્યાન કરનાર એના અંદર સંપૂર્ણ મૌનના ક્ષણે આવે છે. જ્યારે બધી સાપેક્ષતા પાર થઈ જાય છે, ત્યારે બુદ્ધ અને ઘણા મહાન ઋષિઓ દ્વારા પ્રાપ્ત થયેલી સ્થિતિનો વ્યક્તિને અનુભવ થાય છે. આપણા દેશમાં લોકોએ ઘણા પ્રકારના તપસ્યા જોયા છે, જેમ કે લાંબા સમય સુધી ઉપવાસ કરવો, તડકામાં એક પગ પર ઊભા રહેવું વગેરે. પરંતુ મહાન શિક્ષકોએ ક્યારે આ પ્રકારની અર્થહીન શારીરિક પીડાને મંજૂરી આપી નથી. તેથી આધ્યાત્મિક જીવનમાં એક શાંત વલણ યોગ દ્વારા આવવું જોઈએ. તે બુદ્ધ દ્વારા આવ્યું. તેમણે ઉપવાસ જેવા ઘણા તપસ્યા પણ કર્યા અને ખૂબ જ નબળા પડી ગયા. અને પછી એક મહિલા જેનું નામ સુજાતા હતું, તેના દ્વારા આપવામાં આવેલ ખોરાક લીધા પછી તેઓ સત્યનો અહેસાસ કરવા માટે ધ્યાનમાં બેઠા. બુદ્ધના તેમના શિષ્યોને સંબોધન કરતા કહે છે કે મેં જોયું કે શરૂઆતમાં દરેક વ્યક્તિ શારીરિક પીડામાંથી પસાર થઈ રહ્યો હતો. મેં પણ લાંબા સમય સુધી ઉપવાસ કર્યા અને એક દિવસ હું ઊભા થવા માંગતો હતો, પણ નબળાઈને કારણે ઊભો નહીં થઈ શક્યો. પછી મને વિચાર આવ્યો કે હું શું મૂર્ખતાપૂર્ણ કામ કરી રહ્યો છું. આ શરીર મારી પાસે એકમાત્ર સાધન છે, જેની મદદથી હું સર્વોચ્ચ સત્યનો અહેસાસ કરી શકું છું. પછી મધ્યમ માર્ગ આવ્યો. ન તો ખૂબ તપસ્યા હોવી જોઈએ કે ન તો ખૂબ ઇન્દ્રિય ભોગવિલાસ હોવો જોઈએ. આ બુદ્ધે તેમના જ્ઞાન પ્રાપ્તિ પછી બનારસના સારનાથમાં તેમના 5 શિષ્યોને સમજાવ્યું હતું